જ આનંદ થયો. કોઈ થાતો નહીં, આમને થયો ખબર નહીં કઈ રીત નથી. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ફરી એકવાર મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે અમે જસી વાતાભાઈને મળવા, જે તેરવાડે રહે છે. હું, મમ્મી ને પિયુષ અમે ત્રણે જાસી. તો સવારના વાગ્યા છે 8:30 અને બહુ ગરમી પડે રહી, તમે જોઈ શકો છો. બહુ એટલે બહુ જ ગરમી પડે રહી. પણ કાંઈ વાંધો નહીં, હું, મમ્મી ને મેં પિયુષ ત્રણે બાઇકમાં જસી. તો ચલો હવે આપણે થોડી વાર રહીને જઈ વાતાભાઈને મળવા. બાબુ વાતાભાઈ નું તાર નામ શું બેટા બાબુ? આ નામ મિત. મિત તાર નામ મિત હે? બોલ મિત કે મિત. મારા મધી તાર નામ મિત છે મારી દીકો. મિત છે મિત. આન બંદૂક ઉભી રે, આન બંદૂક મારતો, આન બંદૂક માર. મારતો આ જો છોકરો બંદૂક મારા, મારા દીકરો જો કાકા જોડે લઈ. ભાગી એની જગ્યા એક જ આ જગ્યાએ ઉભા રહે ને. આ એની જગ્યા હે છોકરાને, એ છે એક જ જગ્યાએ ઉભો રહે. એ જગ્યાને બહુ ગમે એવું. તો હેલો ગાઈઝ, અમે લોકો આવ્યા છીએ વાહતાભાઈને મળવા. આ છે અમારા વાહતાભાઈ. હાય, કેમ છો? બસ મજા, આઠે પર આનંદ ને પ્રભુની દયા. બરોબર. શેખ સ્પેશિયલી ગાંધીધામથી અમને મળવા આવ્યા છે. ખૂબ આનંદ થયો મળીને. અને યુટ્યુબ ચેનલ છે ને? હા, યુટ્યુબની એમની ચેનલ છે. સરસ મજાના નવા બ્લોગ હોય છે. અને નવા તમારે કોઈ સ્થળ જોવા હોય, ઘરે બેઠા જોઈ શકો. આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો. એટલે આની અંદર આવતા રહેશે નવા બ્લોગ. તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો અને લાઈક કરો અને સપોર્ટ કરો. તો અમને બી વાતાભાઈને મળીને ખૂબ જ આનંદ થયો. કોઈ થાતો નહીં, આમને થયો ખબર નહીં કઈ રીત નથી. ના, બહુ જ ગમી અમને તો. શહેર માની કસમ ખોટું નહીં, પણ અમે કદી પહેલી વાર તમને મળ્યા, બહુ આનંદ આવે. સરસ સરસ, થેન્ક યુ. થેન્ક યુ અમારી માટે ટાઈમ નીકાળવા માટે. થેન્ક યુ. તારું નામ શું બાબુ? શું નામ બોલ બાબુ? બાબુડા મા માનતા જા બાબુ. મા માનતા જાય, મા માનતા નહીં બાબુ. નહીં બોલતા, લાઈક કરો એમ કે મા માનતા જાય. હાય વાતાભાઈ દીકરો બધું બોલતો હતો, પણ મેં વિડીયો ચાલુ કર્યો તો બંધ થઈ ગયું. એ ચાકલી મા માનતા જાવ, મા માનતા. તો ગાઈસ, હવે લોકો અમે અમારા ઘરે જઈ રહ્યા. વાતાભાઈ સાથે કેટલી રીલ્સ બનાવી, બ્લોગ બનાવી. અમને બી મજા આવી. આવજો ભાઈ. હવે હા, આવજો. બાય બાય. બાય બાય. ચલો. વાતાભાઈ મજા ઘરે મળવા આવ્યા હતા. બહુ સારા માણસ, જોરદાર મળ્યા પહેલી વાર. અમે હજી કોઈ નથી મળ્યા, પણ એવા ભગવાનના માણસ. કોઈ મળવું હોય તો આવી જવાના. જોરદાર. ગાઈસ, અમે વાતાભાઈને મળ્યા બાદ હવે અમે આવ્યા વિન્ટુબેનના ઘરે. વિન્ટુબેનનું ઘર બહુ મસ્ત. આ ના જો એમના ઘર ફુવારા બી છે, ચોળાફળી છે. અમે મગફળી ચોળાફળી, સોરી ગાઈસ, મગફળી છે. જ્યાં બધા ફુવારા હે ને, જો પાણીના ફુવારા હોય જતા રહે. એ મજૂર લોકો કામ કરે. જો આ વિન્ટુબેન, જો અમે એમના ઘરે આવ્યા. ને મારી મમ્મી, આ એમનું ઘર જો મસ્ત હે. આ મારા ત્યાં વિન્ટુબેનના સાસુ આવ્યા હે ને? ત્યાં વિન્ટુબેનના સાસુ કોણ? એમના સાસુમાં ને એમના એ સસુર. સારું ઘર છે. કેમ છો?
મજામાં જે ગામડામાં હોય એવું ઘર છે ગાઈસ, પણ સારું હોય, અમને તો ગમ્યું. આમાં વિન્ટુ બેન જો ગાયો ગાવા માટે જમવાનું બનાવે અને બહુ મસ્ત ઘર છે ને. હા મસ્ત કરે એમ સારું કરો. ગામડામાં તો આવું બી ના હોય. રોડ ની બાજુમાં આ બાજુ કેનાલ ને, આ કેનાલ આ હાઈવે રોડ ને વચ્ચે આનું ઘર. આમ કેનાલ દેખાય. An eternity later. જો ગાઈસ અમે લોકો જમીને મસ્ત બધા ઉતાઈ, પણ લાઈટ જતી રહી એટલે મેં એમને નોર્મલ. હા પિયુષ આ બે વાત કરે. ગરમી લાગે કેટલી બધી ગરમી પડે ગામડામાં તો. હાચ બહુ કંટાળો આવે. જો ગાઈસ અમે ખેતરમાં ગયા હતા ને તો લઈને આવ્યા મગફળી. મગફળી અત્યારે બોલ હે મને તો ખાલી મજા આવે. આ લઈ આવી. આ ઉનાળુ મગફળી અરે મમ્મી શિયાળામાં ના આવે કે ઉનાળામાં આવે? ઉનાળો હોય ને શિયાળામાં. અચ્છા આ જો ગાઈસ મસ્ત પેલા કેવા આવે મસ્ત તું બી ખા ના. મોદે તું તો ખા લે. બહુ મસ્ત મસ્ત હે મમ્મી. બહુ મસ્ત. એવું? વિંટી ની મગફળી એમ અમારી કડવી ના ના હારી હે ને મમ્મી. બહુ મસ્ત હે. ધ્યાન તો કડવી જ લાગે ને તારી માં. એવું ખનન તો કડવી જ લાગે. આ પણ તો લાગે બે બહુ મસ્ત. અલા ગાઈસ ઉખાઈને દેખાડ તો મમ્મી કેવી હે. અને જે બેઠ તારી બોલ વિંટી આ બધા ઓછી દૂર લે. જો ગાઈસ ઓલી બીજી બી લઈ આવી હવે મગફળી. લઈ આવો અહીંયા. મોજે મોજ. શું? રોજ 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 મગફળી ખાવ ને તો વિંટી ભાઈ જાનો રોડ માં તો કરશે. મન તો હવે ખબર પડે રોજ આવી રોડ ઉતરી દઈશ ને. જો ગાઈસ કેટલી મસ્ત મસ્ત. કેટલી મસ્ત મગફળી છે જેવી છે ચુમકા જોરદાર. આ તો આને આને ઝાડ કહેવાય. મગફળી ઝાડ કોઈ ના જીવો. મેં સબ્જી બને આનું બને સબ્જી ને કાચનું બને. આના માણસો બનાવે. માણસો તો ચણાનું શાક બનાવે. જો ગાઈસ આવી મગફળી સિંગડા મસ્ત તાજા હે. વેંટુડી આ નાની ગુડી પોલી પોલી આલે. હા એ કે અમે તો રોજ ખાઈ તું ખા. તો હાલો ગાઈસ અમે લોકો જઈ રહ્યા મારા ઘરે. ના પહેલાં તો જાસી થરા મારી મમ્મીને કઈ વસ્તુ લેવું. શું લેવું હે? પેડા લેવાના. પેડા લેવા. તો પહેલાં અમે જાસી થરા પછી ઘરે જશી. તો હવે આમનાથી વિદાય લઈ આવજો. આજ તો ત્યાં પર આવે તો સારું હતું. એવું હા આવજો. બાય 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 બાય. આવજો અમારા ઘરે. આ કીધું ક્યાં ગઈ વિન્ટુ? ના બા આવજો વિન્ટુ બેન. બાય બાય. કેરી કેટલી પાકી તો મસ્ત. ગાઈસ અહીંયા એટલી ગરમી પડે ને 4:30 વાગેના ખબર ના પડે. અને જો ખેતરમાં લોકો કેટલું કામ કરે હે બાજરી લડે. જો ગાઈસ ગામના લોકો હે ને ગમે એટલી ગરમી પડતી હોય ને તોય બચારા કામ કરે. પકડી રાખી જો આખી પકડી બોલ તો ગાઈસ અહીંયા ગામના લોકો આજે સંકટ ગાઈસ ગામના લોકોને હે ને ગરમી લાગી પણ ક્યાં જાય બચારા. પણ જે લોકો સિટીમાં રહેતા ને એમના કરતા ઓછી લાગે કેમ કે એ લોકો ટેવાયેલા ગરમી. તો એ લોકો ના ગાજરી વાટે ના કશું કરે આપણે લોકો ખાઈશું એમ કામ તો કરવું પડે ને કે પછી સિટી વાળા બેઠા બેઠા ખાઈશું બસ ખાલી પૈસા દેવાય એમને બીજું કાંઈ નહીં ખાવું. અને ખવાના અમે લોકો આવ્યા દેવ દરબાર. રસ્તામાં અમને મંદિર જોયું. અમે રસ્તામાં મંદિર જોયું તો મારી મમ્મી શું કે ખબર કે હાલો કે દેવ દરબાર જઈ. ઓગળનાથ મતલબ આયરું જો મંદિર મસ્ત હવેલી ટાઈપ એમ બીજું મંદિર પણ હાચવાળું એમ. બે મેન મંદિર. હાલો તમને દેખાડ. બે મંદિર મેન.
ગાઈસ ટોપ ટોપ પડી દેજો. જો ગાઈસ અહીંયા બહુ મસ્ત નાના મંદિર બી છે, હવન કુંડ એ બધું ઘણું મસ્ત છે. તમે એકવાર આવો, મુલાકાત લો, હે ને પિયુષ? તું મોટા મંદિર ગયેલો હે ને? પગલા હે આ મહાદેવના. હર હર મહાદેવ. ગાઈસ અહીંયા હંમેશા હે ને ઘઉંના ભંડાર ભર્યો જ રહે. અહીંયા જેને જમવા આવવાનું હોય ને, જમવાનું બી વ્યવસ્થા હોય. जो કેટલા બધા ઘોડા પીસ મસ્ત ये घोड़ा और घोड़ा का बच्चा. કે નાક કેમ થાય ને? એમના જીવનના ચરિત્રને લોકોની સમક્ષ મૂકવા માટે પોલીસ લોક મહારાણી હીરાબાઈની જન્મજયંતિ ઉજવવાનું નક્કી કર્યું. અને આપણે જે આપણા બાપુ સાહેબ પધાર્યા છે, બાપુ સાહેબના દર્શન કર્યા પછી આપણે એમને ભાવના નિર્ધાર થશું. પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી અને બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઈશ્વરી પ્રમુખ શ્રી મગેલા સાહેબ પણ વધારે છે. આપણે એમને સૌએ બાપુ સાહેબના અહીંયા સંદર્ભે એમને આપણે આવકારીએ છીએ. આ કાર્યક્રમના વિશે જે આપને માહિતી આપી, આજે પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં આપ સૌ બાપુએ કે અહિલાબાઈ અહીંયા પધાર છે અને બાપુએ જે મને બતાવ્યું એ પણ મેં આપણા સમક્ષ વાત મૂકી. અને જેઓ અહીંયા પણ જે અહિલાબાઈનો સહયોગ મળ્યો, જગન્નાથ ભગવાનની એમને પણ સેવા કરવાનો જે મોકો મળ્યો અને એમને પણ એમનાથી યથાશક્તિ બાપાના વંદન કરું છું. આપણા મહેમાન તરીકે વધારેલા તો બંને મારા મિત્રો છે અને સાથે કામ કર્યું છે. અને હું મહામંત્રી તો गाइस मीटिंग खत्म हो गई है, यहाँ सब खड़े हो गए. या ગાઈસ આ જેટલા બી ગાડીવાળા જેટલા બી મીટિંગમાં હતા ને બધા પ્રમુખ છે. કોઈ એમએલએ હે, મતલબ હા એમએલએ હે, આજુબાજુ ગામના મીટિંગ હતી. બસ અહીંયા હે ને દરરોજ આમ મીટિંગ તો હોય અને બધા આવે બી ખરી, કારણ કે આ બહુ મોટું સ્થળ. તો ગાઈસ હવે પિયુષ, હું ને મમ્મી હવે અમે લોકો જઈ રહ્યા ખરા બજાર, થોડી અમને વસ્તુ લેવી એટલે. મમ્મી કે મંદિર આવ્યું રસ્તામાં, તો હવે આપણે મંદિરને આપણે ઇગ્નોર કરીને ના જવાય, મંદિર જવું પડે. જગન્નાથ મને બહુ અમે જે ઠાકોર સમાજમાં હે ને એ
ઓગણનાથને બહુ માને. કોઈ બી ઠાકોર સમાજની કોઈ બી કાંઈ બી આટલા ઉત્તર ગુજરાતમાં કાંઈ બી થાય ને એના આમ ખવડાવે આમ ભલા ના ખાય આમ ખવડાવવું મુશ્કેલ. સાચી વાત કાંઈ બી થાય ને આમ ખવડાવવા ભલા માણસ માની જાય ના માને તો આમ ખવડાવી તો એનું આવી જાય. અને આ જે વેરનાથ છે ને હા ઓગણનાથના બહુ મોટા ભગત હતા એમ. તો ગાઈસ અમે લોકો આવી ગયા ખરા શોપિંગ કરવા માટે. મારી મમ્મી નાની હતી ને યા એમને કોઈ બી ફેમિલી વાળાની શોપિંગ કરવી હોય ને તો ખરા ગામ આવે ગાઈસ. આ એમ નહીં કે મારી મમ્મી લોકો આખા આજુબાજુ વાળા આવે, જેમ કેમ આપણે આદિપુર ગાંધામાં આપણે શોપિંગ કરવા જઈએ એ રીતના થરા હે ને એક બજાર હે એક શહેર. તો ગાઈસ અમે લોકો આવી ગયા થરાની ગલીઓમાં. તો ગાઈસ અમે લોકો કેટલું બધું ફર્યા, એના પછી અમે લોકો થાકી ગયા. તો અમે લોકો પીવા આવ્યા શેરડીનો રસ. થાકી ગઈ. ગાઈસ અમે લોકો શેરડીનો રસ પીધા પછી પિયુષને ખાઈ હતી પકોડી. તો અમે પિયુષભાઈ પકોડી ખાય હે. અમે લોકો બેઠા. મમ્મીને હે રવિવાર અને મારે ખાવી નહીં, પિયુષ ખાશે એકલો. ગાઈસ મારી મમ્મીને લેવા છે પેડા, માનતા હતી એટલે. તો હવે હું ને મારી મમ્મી જઈ રહ્યા પેડા લેવા અને પિયુષ આવ્યો પાછળ. તો ચલો જઈ મમ્મી ક્યાં કર પેડા લે. ખબર નહીં કે મમ્મી કે કોઈ ફેમસ જગા હે ને એ લઈ જાય. તો ગાઈસ અમે લોકો આવી ગયા પેડા લેવા. શું क्या हंस क्या रहा है? अच्छा मारूंगी ना पटक के. देखो गाइस મારી મમ્મી છે ને પેડાનો ભાવ પૂછે, પ્લસ બીજું શું પૂછે કે મીઠાઈ કેવી છે. અહીંયા બી હે ને ગેડા હનુમાન દાદા છે ને એના જેમ અહીંયા બી હે ને એકદમ નારિયેળનો ઢોકો હોય, તમે જોઈ શકો. અમને નથી ખબર, મેં તો ફર્સ્ટ ટાઈમ જોયું એટલે તમને બી દેખાય. बाबू तू बस ये बता मुझसे प्यार करती है नहीं करती? बता वो बता तू वो बता. तो गाइस અમે લોકો ગાઈસ અમે લોકો આવ્યા સજીમાના મંદિરે, જે મારા મમ્મીના કુળદેવી છે.